બનાસકાંઠા થરા એપીએમસી ચૂંટણી મામલો. થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની વાતો વચ્ચે પૂર્વ ચેરમેનનો ખુલાસો. થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને સહકારના દિગ્ગજ નેતા અણદાભાઈ પટેલનું નિવેદન. ભાજપ પક્ષની સામે નહીં, ભાજપ પક્ષની સાથે છીએ. 45 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું. કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો અને 18 આલમના ભલા માટે ચૂંટણી લડવાનું થયું છે. ત્યારે થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં મેન્ડેટ આપવાની વાત કરી હતી, છતાં પણ અમારા લોકોનો મેન્ડેટ કાપી નાખવામાં આવ્યો. મેન્ડેટ આપતી વખતે થોડા અમારા લોકોનો સમાવેશ કર્યો હોત તો આ પરિસ્થિતિ ન હોત. ત્યારે મારો મેન્ડેટ કાપ્યો હોત તો કંઈ વાંધો નહોતો, પણ અમારા બધા લોકોનો મેન્ડેટ કાપી દીધો છે, એટલે બધાના માન માટે ચૂંટણી લડી રહ્યો છું. ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે 18 વર્ષની ઉંમરે 1980માં હું કાર્યકર્તા બન્યો હતો. આજે મને ગર્વ છે કે મેં અમારી ભાજપની સરકાર જોઈ છે. કાંકરેજ તાલુકામાં 2002ની અંદર માર્કેટયાર્ડમાં હું ભાજપનો પ્રથમ ચેરમેન બન્યો હતો. લોકોને લાભ મળે તે માટે નરેન્દ્રભાઈએ સહકાર ખાતું ચાલુ કર્યું. પરિણામ જે આવે એ, પણ અમે ભાજપ વિરુદ્ધ ક્યારેય જઈશું નહીં. મારા પર કોઈ આક્ષેપ કરે તેમાં હું પડતો નથી. હું તો એક સેવક તરીકે આ તાલુકાની સેવા કરું છું. હું ડિરેક્ટર બન્યો ત્યાર પછી દરેક સમાજને મંડળીઓ દ્વારા મદદ કરી છે. ભાજપ માટે ખૂબ મહેનત કરી છે. કદાચ અમારી કોઈ ભૂલ હોય, કદાચ અમારા વિરુદ્ધમાં કોઈએ ખોટી રજૂઆત કરી હોય તો કદાચ આવું બન્યું હોય. સહકારી ક્ષેત્રમાં વર્ષોથી છું, કાર્યકર્તાઓ સાથે છે. પરિણામ ગમે તે આવે, ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.